થઈ નાસ્તો કરી દે રહ્યા. ચાલો નાસ્તો કરવા બધાય. એટલે ઇન્ડિયામાં લિટલ હાર્ટ ખાય ને એમાં બિગ હાર્ટ છે આવા બિસ્કિટ્સ જો. ચાલો ખાવા. પછી ક્રોસો છે, બ્રેડ, સેવ મમરા છે, ચાય છે, પોપકોર્ન છે, ગોળ પાપડી છે, બધું જ છે આ કિચનમાં. બધું બનાવ્યું છે જો. અમે બધું બનાવ્યું. ચાય બાય બનાવી, ખીચડી બનાવી અમે. હવે અમે ખાઈએ છીએ. ચાલો નાસ્તો કરવા બધા. ઘોઘો ક્યાં ગયો જીયાસનો? તો જીયાસનો ઘોઘો જો. જીયાસ દૂધ પીવે છે. જીયાસભાઈનું કચકચ ચાલે છે. નો ને યસ ને નો ને યસ. મસ્ત સનસાઇન છે બારે. ફાઇન વેધર છે. બસ રાજનની વેઇટ કરીએ અમે. રાજન ના વાગ્યા છે એટલે એની ચાય રેડી છે. નાઈ લેશે એટલે સીધું નાસ્તો કરીને અમે નીકળશું આજે. થઈ ગયા? કેવી નીંદર આવી હતી? ફાઇન. તમે કપડાં બહાર સૂકવી દીધા ધોઈને મશીનમાં. ફાઇન છે. એરબીએનબીનો આ જ બેનિફિટ છે. બધું હોય અંદર કિચનમાં. કપડાં ધોવા માટેનું વોશિંગ મશીન, ડિશવોશર, માઇક્રોવેવ, ટોસ્ટર, બધું જ હોય અંદર. એટલે તમે લાઈક આપણા ઘર જેવું જ બધું ફેસિલિટીઝ મળે આપણે. ચાલો જીયાન સજી નેપી માટા મારે જો મારો. જો આ કોણ છે આમાં? નો નો વાળી થાના. રીસા હમણાં મને હમણાં હાલે છે અહીંયા સાજો. નો વરી હું ને આ તો મારે હું પી લો જો હું પી લો કેમ પી લે હું પી લો હાલો પી લો મારે પીવાની છે જલ્દી. દીદી ટીવી જોવે છે. ચાલો હવે બધા નીકળશું અમે. ત્યારે પાછો વિડીયો કરીને બતાવશું અમે. અત્યારે અમે જમી લઈએ, બધું રેડી કરી લઈએ. જો આવી રીતે અમે ક્યાંય ટ્રાવેલિંગમાં જાય ને તો આવું કુલ ફ્રીજ લઈ લઈએ. પછી આ બધી ફ્રીજ તો હોય. પછી આ બધું ફ્રીઝ એની આ બધી આઈસ બેગ જે હોય ને આઈસ બોક્સ અમે ફ્રીઝ કરી દઈએ. પછી એક આઈસ પેક રાખી દઈએ સાથે, કદાચ કોઈને કંઈ જરૂર પડે તો. એકાદી આવી રીતે બોટલ બધું ફ્રોઝન કરી અને એનું જીયાસનું મિલ્ક ને બધું આની અંદર રાખી દઈએ કુલકેજની અંદર. ચિપ્સ અમે કાલે લેવા હતા સેન્સરીઝમાંથી. અત્યારે મૂકી દઈશું ફ્રીજમાં. એટલે આવીને કદાચ અમારે જમવામાં ફ્રી લાઈક ચિપ્સ અને ચીઝ ને એવું બધું કરી ઓવનમાં ને અમે ખાઈ દઈશું જો કંઈ બનાવવાનો ટાઈમ નહીં મળે તો. આ મરચાં અમે લેસ્ટરથી લઈ આવ્યા જ ખીચડી ને મરચાં ને આ જ્યુસ છોકરાઓને નાખી લઈએ છીએ સાથે. એક બે એકાદું જ્યાં કદાચ પીસે ને એકાદું થઈ જાય પીસે. કોક નાખી દઈશું બે. અને એક આ મોટું જ્યુસ છે એ નાખી દઈશું. એટલે આ બધું રેડી છે. ઓલમોસ્ટ બધું આવી ગયું. યા યોગર્ટ નાખી લેશું છોકરાઓને. આવી રીતે પછી દૂધને અમે લઈ જઈએ તો બગડે નહીં પછી લોંગ ટાઈમ સુધી. સાંજે અમે પાછા આવતું ત્યાં સુધી આવું જ રહેશે દૂધ ઠંડુ. ત્યાંથી દૂધની બોટલ્સ ને એ બધું રાખી દીધું છે અંદર. જો અહીંયા દૂધની બોટલ રેડી છે બનાવેલી એની. તો એ દૂધને બધું અમે બહાર જવા માટે બધું રેડી કરીએ છીએ. એવરીથિંગ ઇઝ ઓલમોસ્ટ ડન. બસ આ ફૂલ કેજ પછી અમે ગાડીમાં રાખી મૂકશું. ચાલો સોરી મારો એક હાથ ઓક્યુપાય થઈ ગયો છે એટલે પછી પાછો વિડીયો કરીશ. બધું આવી રીતે રેડી કરી અને લઈ જાય એટલે દૂધ પણ અમારે ક્યાંય લેવા માટે જ્યાં ઊભું ના પડે અમને. હેલો એવરીવન, આજે છે ડે 3 અને આજે અમે જઈએ છીએ ટોર સીડર ફાર્મ જ્યાં એપલ ફાર્મ છે અને આઈ થિંક એ લોકો એપલ સીડર વિનેગર અને એપલની બધી પ્રોડક્ટ્સ બનાવે છે. હવે ત્યાં જોઈએ પછી ખબર પડે. બધા ગાડીમાં રેડી છે જો
રાજેન, ધૈર્ય, પપ્પા, મમ્મી અને જીયાન્સ. હેલો જીયાન્સ. હાય, આમાં જીયાન્સ દેખાય. જીયાન્સ આમાં દેખાય. Jill. યે. Hi. ધૈર્ય ભાઈ. Hi. હાય. એને ઊંઘ આવે છે જીયાન્સ ને હવે. અલગ જ સ્ટોર છે. એને ઊંઘ આવે છે. સવારના 6 વાગ્યાનો ઉઠ્યો હવે. સુવાનો ટાઈમ છે એને. પણ આ 9 મિનિટમાં તો પહોંચી જવાના છે. અમે ટ્રાય કરીએ કે એને બિઝી રાખીએ તો સુવે નહીં, એને ઉઠાડવો ના પડે, ઊંઘ ના બગાડવી પડે. લેટ્સ સી, જોઈએ હવે. પછી પાછા જવાના છે ને ઈ યુકે ની એન્ડ લેન્ડમાં જવું છે. એટલે બસ આજના બે છે, થોડાક ડિસ્ટન્સ લાંબા છે, પણ ઈ બે અત્યાર સુધીમાં મેં ક્યાંય બહુ યુટ્યુબમાં કે જોયા નથી. એન્ડ લેન્ડના કોઈ Videos ગુજરાતી નથી. કે કોઈ હિન્દી લોકોએ કોઈ મૂક્યા હોય, થોડી હવે મૂકેલા છે પણ એટલા બધા નથી મૂક્યા. અને કાલનો બ્લોગ ખાસ જોજો, બહુ મસ્ત છે કાલનો બ્લોગ. કારણ કે કાલનું જે અમે ચર્ચ અમે જોયું છે એ 1735માં ફ્રાન્સના પાદરીઓએ બનાવેલું ચર્ચ છે. 1735. ઓકે. અને 900 વર્ષ 1700 કે 1300 મેં 1135 મેં છે ને રેકોર્ડ કાલનો વિડિયો ખાસ જોજો. કારણ કે 1135માં ફ્રાન્સના પાદરીઓએ બનાવેલો ચર્ચ છે, એટલે એ ખાસ જોજો. બહુ બ્યુટીફુલ છે. એનોય વિડીયો ક્યાં યુટ્યુબ ઉપર નથી, એટલે તમને જોવાની મજા આવશે. જોજો તમે. એનું જ અમે આ નાનું ચર્ચ છે સેન્ટ મિશેલ, એનું જ અમે મોટું ચર્ચ સેન્ટ મિશેલ ફ્રાન્સમાં જોયું છે, જેનો અમારી પાસે વિડીયો નથી. કારણ કે એ ટાઈમે મને એવું કંઈ હતું નહીં કે હું બનાવીશ. તો મારી પાસે જો એનો ફોટો મળશે તો એ હું અત્યારે બાજુમાં મૂકી દઈશ કે તમને જ્યાંથી યાદ આવે કે હું અહીંયા પણ જઈ આવ્યો છું એમ. બહુ જ છાકડા છે. કેટલું અમે રિટર્ન કર્યું. હવે ઓલું ટ્રેક્ટર નીકળશે, એની આગળ ટ્રક છે, એ બધું થઈ ગયું. જો ફસાઈ ગયો જી. એ લોકો જો, પણ આ લોકો કેટલા સમજદાર છે યાર. એકબીજાની એટલી નારાજથી આરામથી બધા રિવર્સ કર્યા, બધું કર્યું. પાછળ એક ટ્રક છે, જો દેખાય. પાછળ એક ટ્રક છે, પાછળ અમારો ધૈર્ય દેખાય. ધૈર્ય જાણીએ લીધું. હવે નહીં વાંધો, હવે નીકળી હવે હાલે. ફાઇનલી હવે આ ગાડીવાળો નીકળશે. ગુડ જોબ બિચારો. એની પાછળ આવું છે. ચાલો ફાઇનલી અમે નીકળી એને ગયા. બીજો ટ્રક છે હજી બીજો તો. ટ્રક. હવે અમે પાછું બોલ. હવે અમે એપલનું ફાર્મમાં આવ્યા ને પછી આ બધું આમ એપલના ટ્રી છે ને એવું ધીમે ધીમે બધું. ફેરો. હું ધીમે જો. મૂવમેન્ટ ધીમે. આ એપલનું બોર્ડ આવ્યું, આમાં લખ્યું ઓપન ને એવું ને નામ લખ્યું શું તો લખ્યું? સાઇડર ફાર્મ લખ્યું ને બધું આની અંદર છે લખ્યું. Detail. લાઈક ફાર્મનું શોપ, ગ્લેમ્પિંગ, ટીનું રૂમ, કિડ્સનું પ્લે એરિયા ને એવું બધું આમાં લખ્યું. અહીંથી આ બાજુ અંદર જવાનું. આપણી ગાડી પાર્કિંગ કરી, અમારી ગાડી. અમારી ગાડી. અને ત્યાં ગાડીમાં કોણ કોણ છે? દાદીને જીયાન્સ અંદર છે ગાડીમાં. જીયાન્સ હોઈ ગયો તો દાદી અંદર બેઠા. હવે આપણે સીધ જાય. ધીમે થોડું. હવે અમે એપલનું ફાર્મમાં જઈએ ને મે બી પછી રમવા જઈશું પ્લે એરિયામાં. જો આ બધા સફરજનના ઝાડવા છે. આપણે કહીએ ને કોકને ઇન્ડિયામાં જે ગુજરાતીઓ હશે એને ખબર હશે, અરે તું તો હાવ સફરજન જેવો છે. હવે ન કહેતા હો, કારણ કે સફરજન એ બહુ જોરદાર છે. કારણ કે અહીંયા સફરજન એ બહુ જોરદાર છે, એટલે હવે ન કહેતા કોઈને. સફરજનની એ જાત છે બધી. જો અહીંયા નીચે પડ્યા જોઈ લ્યો. કંઈ સફરજનની કોઈ કિંમત છે, એપલની કોઈ વેલ્યુ. આનું આખું ફાર્મિંગ કરે અહીંયા, અને અહીંયા ઊભા હોય, અહીંયા ફાર્મ કરે. હું તમને એક નવું વસ્તુ બતાવું. હો, કંઈ તમે આમાં કંઈ નવું દેખાય જ તમને કોઈને તો કોમેન્ટમાં નીચે લખો કોણ દેખાય છે તમને. આ એનું એપલ સાઇડના બધી જે પ્રોડક્ટ બનાવે ને એનું શોપિંગ એરિયા છે. અહીંયા અંદર આવીને તમે
તમારે જે પણ લેવી હોય વસ્તુ એ લઈ શકો. અને આ શું આ કંઈક જૂનનું મશીન છે. આ બધા એપલની પ્રોડક્ટ છે અને રાસબેરીના જામ ને બધું જામ, પછી એપલના જ્યુસ બધુંય છે. અહીંયાથી તમારે કંઈ લેવું હોય જઈ અને જીયાન્સ માટે કંઈક લેવું છે. ખબર નહીં શું લેશે એ, કંઈક લેશે એ. મને ખબર નથી શું કરી શકીએ. આ લઈ દો પપ્પા. પપ્પા આ લઈ દો. વાઇન છે, વિસ્કી, વોલ્ફ, જીન છે. આ જીન છે. પછી આ જીન છે. આ વોડકા છે અને આ રમ છે. So what exactly you making here? Like So we've got our main product is our flat traditional cider. So it's called a scrumpy. So that's like a farmhouse Okay. cider. It's flat. Okay. So if it's fizzy, it's not scrumpy. Oh. We do have fizzy, which is the glass bottles that are over there. okay, They are a sparkling. So they're a sparkling cider. okay, But this is the scrumpy that we make down in our little pressing barn. oh okay. Just down there, so Uh-huh. you can see. If you haven't been in there yet, you No, can we just came here, so you now we can are going see after, yeah. where all the apples come down Uh-huh. and get pressed and then get turned into cider. Wow. So on here we've got a dry cider, a medium dry cider, and a medium sweet cider. Okay. So did you want to have a little taste? Yes, please. See wanna? Anyone else? You can't taste the cider Okay. because it's alcoholic and it's very strong, but you can taste our apple okay. juice. Okay, so Okay. maybe we are not test alcohol because we are not consume alcohol. Okay, that's We never fine. try it, so I don't want to like any problem. No, that's fine. So we can without alcohol. you can drink. You yeah. can drink some juice. Yeah, we can Yeah? juice. Yeah. That's So fine. she can try like a juice. Yeah. And yourself? Anyone else want to try some? fresh- Maybe my dad. Yeah. Huh. So this is our freshly squeezed apple juice. Uh-huh. So this is just apples. They just get squeezed, pushed, all the juice comes out. You'll see the machine in the pressing room. Okay. Uh, okay. We can go there and we can Yeah, see. Yeah. you can go and Yeah. see, Okay. and it tells you everything about how we make Okay. everything. Yeah. So this is very lovely and refreshing. Nothing added to it. It's just the apples. Okay. All right. There we go. One for yourself. Yes. Thank you so much. So we make Thank all you. of our apple juice and our cider around the end of September and into October. Okay. We've got a lovely orchard walk you Mhm. can go up on. Okay. You can see where all the apples are grown. Uh-huh. Is it good? Yeah. You like It's it? refreshing, isn't it? Yes. Lovely. Lovely. So that's just the same Yeah. one that you have here. Thank you. Yeah. Would you like to try? That. Yeah. Give me one. Shall I give you a little glass to try? Oh yeah, please. What's that? Okay. Thank Yeah? you. It's Yeah. really nice. Does someone? તમને એવું લાગતું હશે કે હું ડ્રિંક કરું છું પણ એપલ જ્યુસ છે બહુ નાઇસ છે નોન આલ્કોહોલિક ખાલી એપલનું જ્યુસ જ છે શું સોલિડ મસ્ત ટેસ્ટ છે થોડોક ખાટો થોડોક મીઠું Not sweet that much, but really. really nice It's good, isn't it? yes I yes might join you. It was the best apple juice I've ever had. It's the Really best nice. apple juice I've ever had. oh yes this is the one of the better best one yeah Oh yeah. beautiful nice You can say the difference, once you taste the Because apple juice from when you- supermarket, it's Yeah. different. And this supermarket one is or when you really go on a flight anywhere like when you test that one that's I would say that's a Sweet. flavory test and this is a Yeah. real test And a lot of apple juice is from concentrate, so it's Yes, been yes. rehydrated with a lot Yes. of water. yes but Whereas this this is is just the juice from Juice. the apples, so it's very lovely. completely Thank you so nice much. Really nice. authentic If you Thank would like to buy apple cider vinegar, which one is the this Without the only alcohol. one? Without alcohol one. I would like to buy one apple cider vinegar. Yeah, so that's the So- only one that we make. So Okay. that's just basically like a byproduct of the cider, but it's not alcoholic. Alcohol. okay Yeah. so we can buy that one yeah Yes. Yeah. okay
Yeah, take one. Yeah. And And that will just last and last. It won't go off. Okay, so it will stay out without fridge as well. Outside. Normal that's temperature, fine. yeah, you Normal can- Yeah, it doesn't have to be. I've got one at home. I just keep it on the side in the kitchen. So okay. yeah. We do have animals out over there that you can see, and then do have a wander around the orchard because it's really lovely up there. Okay. Okay. And do you have any fridge magnet for your like a company or anything like we We visit don't here? have magnets at the moment. We just have down there. We have key rings and postcards, Okay. and then we have some wooden pens. Okay. But we don't have a fridge magnet at the moment. I'm Okay, afraid. no worries. It's on that spinner at the bottom. Okay. So એક અમે આ લીધું. one Italian juice, one one લીધું. bubbles, one vinegar, One two vinegar, gliders. two sliders. Yeah. Thank you. I'll wrap that one up for you. And that's Diana. બહુ જ સરસ નાઇસ અને ખરેખર સ્ટાફ તમને હેલ્પિંગ અને તમને સપોર્ટ કરે તમને ઇન્ફોર્મેશન આપે બહુ જોરદાર મજા આવી ગઈ હજી અમે જોવાના છે પ્રોસેસિંગ યુનિટ જોવાના છે અમે આ ટ્રાય નથી કર્યું બિકોઝ આમાં આલ્કોહોલ છે પણ જે આલ્કોહોલ લવર હોય એ લોકો ટ્રાય કરી શકે એક્સ્ટ્રીમ માઇલ્ડ અને વેરી લાઇટ ત્રણ છે There's a machine in that. તમે ટ્રાય કરી શકો No, that is my staff storeroom out there. So yeah. પ્રોસેસિંગ રૂમ છે ધીસ ઇઝ પ્રોસેસિંગ વાવ there we go. Okay. વી આર લકી Nice and cool. Nice and cool. Oh yes, yeah. We are lucky. The blue apples. I don't know કેવી રીતે વર્ક કરે છે પણ એને એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા એપલ નાખે એપલ અહીંયાથી આમ પ્રોસેસ ના અહીંથી apple નાખે. સોરી અહીંયાથી એપલ નાખે આવે. અહીંયાથી આ કન્વેયર બેલ્ટમાં ઉપર જાય અંદર પ્રેસ થઈને અંદર જ્યુસ નીકળે વા ભેગું થાય નીચે અને પછી અહીંયાથી બોટલ ભરાતી હશે I'm onion no boy. કદાચ આમાંય બરાબર સીડર છે ને ઈ એપલની બાય પ્રોડક્ટ છે જે જ્યુસ બનાવે ને એની સીડર એટલે. વિનેગર Apple cider એપલ સાઇડર vinegar. વિનેગર છે ને હા Enough. એ એની બાય પ્રોડક્ટ છે એટલે- લાઈક એપલ જ્યુસ તો બને જ પણ સાથે જે એપલના બધા જે કચરો હોય ને એને કંઈક એને એને સ્ટોર કરીને એને આપણે ખબર હોય તો Process કરીને. પ્રોસેસ કરીને એને બનાવે સાઇડર છે. બનાવતા ખબર નથી હવે. આઈ ડોન્ટ નો તમારે ગૂગલ કરવું પડશે અથવા તો અમે ગૂગલ કરીને તમને પ્રોપર ઇન્ફોર્મેશન આપશું જો અમને મળશે તો થેન્ક યુ બાય આ ઇન્ડિયાના સેતુર છે આઈ થિંક એવું લાગે સેતુર કહેવાય એને So what is it? સેતુર ખાતો એકાદું ખાતો તું What દાદીને બહુ color are ભાવે they supposed to be? સેતુર છે ને મીઠા છે મસ્ત છે એકદમ થોડા કાપીને દાદી માટે લેતી જરી ના અને આ બધું લેતી આવ That's so chef. સેતુર એટલે તું ખા એક જાતના બેરી Wow. ખા તું એક ખા Are they supposed to be orange? આ બ્લુબેરી છે ને એના જેવું થઈ રહ્યો દાદી માટે રાખજો થોડા I'm bored by that. તો તું તારા હાથે ભાઈ હોય તો ઓલી બાજુથી તોડી લે તું રાજા તોડવા દે કે નહીં ખબર નહીં થોડાક પૂછાઈને તોડીએ છે પણ થોડાક જ તોડું બહુ નહીં તોડું ઓકે ખાલી બતાવવા માટે Sattur. સેતુર સત્તુર નહીં સત્તુ નહીં સેતુર રાસબરી જામ હોય સત્તુ છે ને મોહિત કાકાનો એક ફ્રેન્ડ છે એનું નામ છે સત્તુ રાસબરી છે એક જાતની અમારો મોટો બાબો ઘોડિયામાં ઈ જ કે રાજન આ મીઠા એટલા છે કે મેં હાથે તોડ્યા ને તો હાથમાં શાઈન એકદમ સુગર આવી ગયું એટલા સ્વીટ છે Give me all of them. ન ઇન્ડિયાના સેતુર ખાય છે શાંતિલાલ કેવા છે તો થાય પકડી લે એક જ ઝાડ છે ઝાડવું આખું કે આપણી ઈ તકલીફ ને ઇન્ડિયન આખા ઝાડવાને જ ઉપાડે કઈ બીજું કઈ ઉપાડે નહીં મજા આવી ગઈ જો મારી માં ઇંગ્લિશ બોલવા માંડી સેતુર ઇન્ડિયા યુકે ના ચિત્ર ખાધા ને તો મીઠા એમાં છે